ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે નવું ચેપ્ટર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ બિંદુની. તો બિંદુ કોને કહેવાય? બિંદુ એટલે ટપકું. તમે કોઈપણ આંકડાને ટપકાની મદદથી અથવા તો કોઈપણ આલ્ફાબેટને ટપકાની મદદથી દર્શાવો તેને કહેવાય બિંદુ. આપણે જે ટપકું કરે તેને શું કહેવાય? બિંદુ. ધારો કે એ મેં લખ્યું છે બિંદુ એ, તો બિંદુ એ દર્શાવવા માટે શું કરીશ? પહેલાં ટપકું કરીશ, ગાંઠું, અને પછી એ લખીશ. ટપકું કરીને બી લખીશ, ટપકું કરીને સી લખીશ. તો આ રીતે તમે ટપકા કરીને આલ્ફાબેટ લખી શકો છો. તો આને કહેવાય બિંદુ. ચલો રેખાખંડ. તો બે બિંદુને જોડતી સીધી લીટીને રેખાખંડ કહે છે. તો જુઓ, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે બિંદુ એ અને અહીંયા બિંદુ બી છે. તો આ બંનેને મેં જોડી દીધા સીધી રેખાની મદદથી. તો આને કહેવાય રેખાખંડ એ બી. શું કહેવાય? રેખાખંડ એ બી. લખાય કઈ રીતે? તો જે હોય એનું નામ લખવાનું, એ બી, ને ઉપર શું દોરવાનું? લીટી આવી. તો આને શું કહેવાય? રેખાખંડ એ બી. ચલો તો બીજા ઉદાહરણ સમજીએ. તો અહીંયા પી બિંદુ છે ને અહીંયા ક્યુ બિંદુ છે. હું આને આ રીતે જોડી દઈશ સીધી લીટીની મદદથી. તો આને કહેવાય પીક્યુ રેખાખંડ. વંચાય કઈ રીતે? પીક્યુ, અને ઉપર આ લીટી દોરીને શું કહેવાય? રેખાખંડ. બરાબર સમજજો. ચલો અહીંયા સી અને ડી છે. તો સી અને ડી બિંદુને હું જોડી દઉં તો શું થઈ જાય? સી અને ડી રેખાખંડ થઈ જાય. તો સી અને ડીને શું કહેવાય? રેખાખંડ. તો બે બિંદુથી બનતી રેખાને અથવા બે બિંદુથી બનતા સીધી લીટીને શું કહેવાય? તો રેખાખંડ. હવે વાત કરીએ રેખા. તો બે બિંદુમાંથી અથવા તો બે કરતાં વધારે બિંદુમાંથી જે પસાર થતી હોય એને એવા રેખાખંડને શું કહે છે? રેખા. પણ એ રેખામાં શું ફરક છે? રેખાખંડ અને રેખામાં એ ફરક છે કે જ્યાં સુધી બિંદુ હોય ત્યાં સુધી લીટી હોય તો રેખાખંડ, પણ એનાથી વધારે બહાર નીકળે અને આવું બંને બાજુ તીર મારેલું હોય તો એને કહેવાય રેખા. તો ઓળખવાની રીત કઈ છે? રેખાખંડમાં બંને બાજુ તીર હોતા નથી, જ્યારે રેખામાં શું હોય છે? તો બંને બાજુ તીર હોય છે. લખાય કઈ રીતે? તો પી અને ક્યુ. અહીંયા પી અને ક્યુ નામ છે એટલા માટે મેં લખ્યું પી અને ક્યુ. એના ઉપર સીધી લીટી દોરવાની, બંને બાજુ તીર બતાવવાના. તો આ રીતે તમે જે બતાવો છો એને કહેવાય પીક્યુ રેખા. વાંચતા બરાબર શીખજો. જો સીધી લીટી હોય તો રેખાખંડ, બંને બાજુ તીર હોય તો રેખા. તો આને કહેવાય પીક્યુ રેખા. હવે રેખાને દર્શાવવાની બીજી રીત પણ છે. તમે સીધી લીટી દોરો અને બહારની બાજુ એન લખો તો આને કહેવાય રેખા એન. શું કહેવાય? રેખા એન. લખાય તો એ જ રીતે, લખાય તો એ જ રીતે, પણ વંચાય કઈ રીતે? રેખા એન અથવા એન રેખા. હવે ખાસ શીખવાનું એ છે, જ્યારે તમે કોઈ પણ રેખા ઉપર બિંદુ દર્શાવો તો એ કેપિટલમાં જ દર્શાવવા પડે. તમે કોઈ પણ રેખાખંડ હોય, રેખા હોય કે કિરણ હોય, એના એ રેખાની પર ઉપર જો દર્શાવો બિંદુ તો એ હંમેશા કેપિટલમાં જ દર્શાવવા પડે. પરંતુ કોઈ રેખાની બહાર બતાવો છો, જે રીતે મેં આ લખે અહીંયા, તો એવું કહે કે બહારનું બહાર બતાવવાનું થાય તો એને હંમેશા કેવા લખવાના? સ્મોલ લખવાના. આ યાદ રાખજો. ચલો અહીંયા તો ધારો કે હું એ અને બી લખું, એ અને અહીંયા બી લખું, તો આને શું લખાય? તો રેખા એ બી. તો પહેલાં એ બી લખવાનું ને એના ઉપર શું દોરી દેવાની? રેખા. ચલો અહીંયા હું સી અને ડી લખું, તો સી અને ડી લખું તો અહીંયા શું લખવાનું? સી અને ડી, અને એની ઉપર રેખા. તો આ રીતે તમે કોઈ પણ રેખા લખી શકો છો. હવે આપણે આગળ ભણીએ છેદતી રેખા. તો બે રેખાઓમાં એક સામાન્ય બિંદુ હોય તો તેને શું કહેવાય? છેદતી રેખાઓ. સામાન્ય બિંદુ એટલે જુઓ, એક રેખા સીધી જાય છે, એક રેખા ત્રાંસી જાય છે. અહીંયા બંને રેખાઓ ભેગી થાય છે, જેનું નામ આપી દઉં હું પી. તો આ પી બિંદુમાં જે છેદે છે તો અહીંયા શું કહેવાય? પી બિંદુને છેદ બિંદુ કહેવાય. શું કહેવાય? બે રેખાનું છેદ બિંદુ. યાદ રાખજો. આ રીતે કોઈ પણ બે રેખા ભેગી થતી હોય તો એને શું કહેવાય? છેદતી રેખાઓ. કંઈ ભારે નથી. ચલો ધારો કે અહીંયા ઘણી બધી રેખાઓ થાય છે અને અહીંયા એક બિંદુમાં શું કરે છે? બધી ભેગી થાય. ધારો કે આ રેખાનું નામ આપું એ, આ રેખાનું આપું બી, આ રેખાનું આપું સી, અને આ રેખાનું આપું ડી. તો આ એબીસીડી 4 રેખાઓ જે કરી એ ધારો કે અહીંયા કોઈ બિંદુ ઓમાં છેદે છે, તો આ એબીસીડી રેખાઓ ક્યાં છેદે છે? ઓમાં. જો અહીંયા મેં સ્મોલમાં નામ લખ્યા. કેમ? કારણ કે મેં રેખાની બહાર નામ લખ્યા છે, એટલા માટે કઈ રીતે લખવાના? સ્મોલમાં. પરંતુ જો કોઈ રેખા ઉપર લખું તો કેપિટલમાં લખવા પડે. ચલો એથી આગળ સમાંતર રેખાઓ. તો બંને રેખા વચ્ચેનું અંતર સરખું રહેતું હોય તેવી રેખાઓને એકબીજાની સમાંતર રેખાઓ કહેવાય. બંને રેખા વચ્ચેનું અંતર કેવું રહેવું જોઈએ? સરખું રહેવું જોઈએ. ધારો કે હું માની લો કે આ એ રેખા છે અને આ બી રેખા છે, તો એ અને બી રેખાનું જુઓ બંને વચ્ચેનું અંતર કેવું છે? તો સરખું. તો આને શું કહેવાય? સમાંતર રેખા. ચલો અહીંયા ધારો કે મને આ સી અને ડી રેખા છે, તો સી અને ડી રેખા વચ્ચેનું અંતર કેવું છે? સરખું છે. તો એવી રેખાઓને કઈ રેખાઓ કહેવાય? સમાંતર રેખાઓ. એથી આગળ ભણીએ તો આ બંને રેખાઓ વચ્ચે ધારો કે ઈ અને એફ, આ બંને વચ્ચે રેખા વચ્ચેનું અંતર સરખું હોય તો આ પણ બંનેની કેવી રેખા કહેવાય? તો સમાંતર રેખાઓ. અને એને લખવાની રીત કઈ છે? તો ધારો કે ઈ
સમાંતર એફ, એની ઉપર શું બતાવી દેવાનું? રેખા. આ બે ઊભા લીટા કરો તેને શું કહેવાય? સમાંતર રેખા કહેવાય. ઈ સમાંતર એફ. હવે આગળ ભણીએ કિરણ વિશે. તો કિરણ જે ખરું એમાં શું હોય? તો બે બિંદુમાં એક છેડો બંધ હોય અને બીજો છેડો અનંત સુધી જતો હોય. તો માની લો કે આ બે બિંદુ છે, તો આનું નામ આપું હું એ અને બી. અહીંયાથી હું આ રીતે લીટી દોરું તો જુઓ, એક બાજુ અનંત છે અને એક છેડો બંધ થઈ ગયો છે. તો એક બાજુ રેખાખંડ જેવું હોય ને એક બાજુ રેખા જેવું હોય. તો આને શું કહેવાય? કિરણ. અને લખાય કઈ રીતે? તો એ બી જે નામ લખતા હતા એ જ લખવાનું, એ બી, અને એના ઉપર કિરણ બતાવવાનું, એક બાજુ તીર બતાવવાનું. તને શું કહેવાય? એ બી કિરણ. બરાબર યાદ રાખજો, રેખાખંડમાં એક બાજુ તીર ના હોય, રેખામાં બંને બાજુ હોય અને કિરણમાં એક બાજુ તીર હોય. ચલો માની લો કે હું અહીંયા નામ આપું છું સી અને ડી, અને આ રીતે લીટી દોરું છું, તો આને પણ કિરણ જ કહેવાય. કિરણ કોઈ બી દિશામાં જતું હોય એનાથી આપણને મતલબ નથી. લખાય કઈ રીતે? સી ડી, ઉપર શું બતાવવાનું? કિરણ. આ દિશામાં કિરણ જાય છે તો કંઈ આપણે આકૃતિમાં જ્યારે દર્શાવીએ ત્યારે આ રીતે કિરણ બતાવવાનું જરૂર નથી. કિરણ હંમેશા એક જ દિશા બાજુ બતાવવાનું, જે દિશા બાજુ હોય. ચલો માની લો કે અહીંયા હું નામ લખું છું કોઈ પણ પી અને ક્યુ, તો અહીંયા શું લખી શકાય? પી ક્યુ ઉપર કિરણ. તો આ રીતે આટલી સરળતાથી તમે એ વસ્તુ લખી શકો છો. અહીંયા જો, ધારો કે અહીંયાથી એક કિરણ ઉપરની બાજુ જાય છે અને એક કિરણ સીધું જાય છે. તો આનું નામ આપું છું હું એ, આનું નામ આપું છું બી. તો આ ધારો કે નામ આપી દઉં ABCDમાંથી તમે કોઈ પણ લખી દો. મેં ધારો કે ઝેડ આપ્યું. તો ઝેડ જે ખરું એ આ બંને કિરણનું ઉદ્ગમ બિંદુ કહેવાય, કારણ કે એક કિરણ ઝેડથી ઉત્પન્ન થયું છે અને બીજું કિરણ એ ઝેડથી ઉત્પન્ન થયું છે. તો આ બંને કિરણનું ઉદ્ગમ બિંદુ કયું થશે? ઝેડ. લખાય કઈ રીતે? તો ઝેડ એ કિરણ એક અને બીજું ઝેડ બી કિરણ. બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સારી રીતે આવડે તેવી છે. ચલો અહીંયા ધારો કે એક આકૃતિ છે જેમાં મેં તમને 3 નામ બતાવ્યા છે, તો O, B અને A. તો એ 2 કિરણ રહેલા છે. કયા? તો એક OB કિરણ, બીજું OA કિરણ. આપણે એવું નહીં વિચારવાનું કે બી થી એ, તમે હા બી થી એ કિરણ લખો તો પણ સાચું જ કહેવાય. અહીંયા OB કિરણ કહેવાય, OA કિરણ પણ કહેવાય. તો બંને કિરણ લખી શકાય, OB કિરણ ને OA કિરણ. પછી BA કિરણ લખો તો પણ એ સાચું જ છે. તો આ રીતે તમે ઘણા બધા નામ લખી શકો છો. ચલો આગળ ભણીએ સ્વાધ્યાય 4.1. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 1માં આવી આકૃતિ આપી છે, જેમાં જુઓ અહીંયા એક સીધી રેખા આપી છે, એના ઉપર D, E, O અને B બિંદુ છે. પછી અહીંયાથી આમ એક લીટી દોરી છે જેના ઉપર C બિંદુ નામ લખ્યું છે. આવું શું કીધું છે કે 5 બિંદુના નામ લખો. તો ટપકાવાળા જેટલા પણ આલ્ફાબેટ હોય ABCD એને કહેવાય બિંદુઓ. તો કયા છે? તો D, E, O, B, C. તો D, E, O, C, B, B, C જે આડું અવડું લખો તો પણ ચાલે. તો 5 બિંદુના નામ થઈ ગયા. પછી કીધું રેખાના નામ. તો તમે આ રેખા જે આખી રેખા છે એમાંથી કોઈ પણ 2 નામ લખીને તમે લઈ શકો. ધારો કે પહેલાં લીધું DE, પછી DO, પછી DB, EO, EB, OE, OD, OB. તમે કોઈ પણ લઈ શકો. તો તમે એ રીતે ઘણા બધા નામ લખી શકો છો. ચલો એટલે કિરણનું નામ લખવાનું છે, તો કઈ રીતે લખાય? એના જ આવે DE, D. આપણે અહીંયા આ ધ્યાનમાં નહીં લેવાનું, આ પાછળનો ટુકડો ધ્યાનમાં ના લો, તમે આટલો ટુકડો ધ્યાનમાં ના લો તો બધા શું થઈ જાય? કિરણ. તો DE કિરણ, DO કિરણ, DB કિરણ. પછી જુઓ આ તો પરફેક્ટ કિરણ જ છે. જુઓ OC કિરણ. તો આ રીતે તમે લખી શકો છો. રેખાખંડ કયા છે? તો રેખાખંડ એ થાય DE રેખાખંડ, OB રેખાખંડ, BO OB રેખાખંડ, OE રેખાખંડ, OC રેખાખંડ, પછી DO, પછી DB આખો રેખાખંડ લખવો હોય તો પણ લખી શકાય. એવું નહીં રાખવાનું કે વચ્ચે કોઈ બિંદુ આવે છે તો રેખાખંડ કહેવાય નહીં. તો ઘણા બધા તમે રેખાખંડ લખી શકો છો. ચલો અહીંથી આગળ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં આપણને એવું કહ્યું છે કે નીચેની આકૃતિના તમે 12 નામ લખો. તો 12 નામ લખવા સહેલા છે. તો આ આકૃતિ તમારે ચોપડીમાં દોરેલી છે, એના આધારે ધારો કે જે બિંદુ એ લ્યો તો AB રેખા, AC રેખા, AD રેખા. એ જ રીતે બિંદુ B લ્યો તો BA રેખા, BC રેખા, BD રેખા. ચલો બિંદુ C લ્યો તો CA રેખા, CB રેખા, CD રેખા. D લ્યો તો DA રેખા, DB રેખા, DC રેખા. આ રીતે તમે 12 નામ લખી શકો છો. ચલો આગળ દાખલા નંબર 3માં આ આકૃતિનો ઉપયોગ કરીને આ પ્રશ્નોના જવાબ આપવાના છે. ચલો સૌથી પહેલાં શું કહ્યું કે એ બિંદુને સમાવતી રેખા. તો જે બિંદુ જે રેખા ઉપર ઈ બિંદુ આવતું હોય બધા તમે રેખાના નામ લખી શકો. તો ઈ બિંદુ જુઓ, એક આડી રેખા ઉપર અને એક ત્રાસી રેખા ઉપર ઈ બિંદુ આવે છે. તો એ બધા નામ લખી શકાય. જુઓ ઈથી સ્ટાર્ટ કરીએ તો EF રેખા, EA રેખા, EB રેખા, ED રેખા.
ગમે તેટલી કોમ્પ્લિકેટેડ આકૃતિ આપી હોય આપણે જોવાનું કે એ બિંદુ કઈ કઈ રેખા ઉપર આવે છે એ બધાના નામ લખી શકાય. ચલો, એ બિંદુમાંથી પસાર થતી રેખા, તો આ એ બિંદુ છે, તો એમાંથી પસાર થતી રેખાઓ કઈ થાય? તો એ બિંદુ સિવાય તો જુઓ બીડી રેખા, બીઈ રેખા, બીએ રેખા, બીડી રેખા, બીઈ રેખા, તમે ઘણા બધા નામ લખી શકો છો. ઈએ રેખા, ડીએ રેખા, બીએ રેખા, તો આવા ઘણા બધા નામ લખી શકાય. ચલો, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, તો ઓ બિંદુ જેમાં હોય એવી રેખા કઈ છે? તો એક જ રેખા છે. જ્યાં અહીંયા ઓ બિંદુ છે તો અહીંયા એક જ રેખા છે. કઈ? બીસી રેખા લખાય, ઓસી રેખા લખાય, સીઓ રેખા પણ લખી શકાય. તો આ રીતે જ્યાં ઓ બિંદુ છે તો એવી એક જ રેખા લખી શકીએ. એકબીજાને છેદતી હોય તેવી રેખાની બે જોડ, તો જો આ આડી રેખા ઉપર આ બે રેખાઓ છેદે છે, તો પહેલાં આડી રેખાનું નામ લખો AE અને અહીંયા CO રેખા, પહેલું નામ થયું. બીજું નામ શું થશે? તો AE અને EF. જો તમને ના ખબર પડે તો એ મેં લખ્યું છે AE રેખા અને CO રેખા, AE રેખા અને EFE રેખા તમે લખી શકો છો. હવે દાખલા નંબર 4માં આપણને એવું કહે છે કેટલીક રેખાઓ પસાર થાય છે એ લખવાનું છે. ચલો, એક બિંદુમાંથી, તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય, આ યાદ રાખજો. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે એક બિંદુમાંથી પસાર થતી રેખાના નામ લખો. તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. બે બિંદુમાંથી, તો બે બિંદુમાંથી હંમેશા એક જ રેખા પસાર થાય. બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો એક જ રેખા પસાર થાય. હવે દાખલા નંબર 5માં આપણને એવું કહ્યું કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. બિંદુ P AB પર છે, તો પહેલાં AB રેખાખંડ દોરો અને બિંદુ P એના ઉપર દોરી દેવાનું. કાચી આકૃતિ દોરવાની છે તો રેખાખંડ AB દોરવાનું અને બિંદુ P એના ઉપર, એટલે રેખાખંડના ઉપર તમે કોઈ બી જગ્યાએ, મેં વચ્ચે બતાવ્યું, તમે અહીંયા કોઈ બી જગ્યાએ બતાવી શકો છો. બીજામાં શું કહ્યું છે કે XY રેખા અને PQ રેખા એમ બિંદુમાં છેદે છે, તો પહેલાં XY રેખા દોરવી પડે, એમ PQ રેખા દોરવી પડે. પણ કેવી દોરવી પડે? તો છેદતી. અને જ્યાં છેદતી હોય ત્યાં શું નામ આપી દેવાનું? એમ નામ આપી દેવાનું. પછી દાખલા નંબર 3માં શું કહ્યું છે કે રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. તો સૌથી પહેલાં શું કરવાનું? તો રેખા L દોરવાની. જો જ્યારે સ્મોલ નામ કીધું હોય ત્યારે સાઈડમાં જ લખવાનું રહેશે. તો રેખા L પર કયા કયા બિંદુ છે? તો E અને F. તો E અને F એના ઉપર લખી દીધા. D બિંદુ જે ખરું એ આ લીટી સિવાય તમે કોઈ પણ ભાગમાં લખી શકો. મેં નીચે લખ્યું, તમે ઉપર, સાઈડ, આગળ, પાછળ કોઈ બી જગ્યાએ લખી શકો છો. ચલો, ડીમાં શું કહ્યું છે કે OP રેખા અને OQ રેખા બિંદુ ઓમાં મળે છે. તો સૌથી પહેલાં જુઓ, અહીંયા બે નામ આવે છે, OP અને OQ. તો સમજી લેવાનું કે OP અને OQ જે ખરી એ છેદતી રેખા હોય તો જ OP અને OQ લખાય. તો OP અને OQ લખીને એ જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું? O બિંદુ નામ આપવાનું. તો આવી આકૃતિ તમે દોરી શકો. હવે દાખલા નંબર 6માં શું કહ્યું છે કે ખરા ખોટા લખો. આ આકૃતિના આધારે ખરા ખોટા લખવાના છે, તો બરાબર સમજજો. ચલો, શું કહ્યું છે? QMON અને P MN રેખા પર આવેલા છે. તો આ આખી રેખાનું નામ MN રેખા કહેતું, પણ ચાલો, તો MN રેખા ઉપર આ બધા બિંદુ આવી જાય છે, તો હા આવી જાય, એટલા માટે સાચું. ચલો, MO અને N રેખાખંડ M પર આવેલા છે, તો રેખાખંડ M ક્યાં છે? તો અહીંયા M થી લઈને N સુધી. તો આટલો જે રેખાખંડનો ટુકડો ખરો એના ઉપર કયા કયા બિંદુ? તો M, O અને N આવી જાય છે, તો આવી જાય છે, એટલા માટે સાચું. M અને N એ MNના અત્ય બિંદુઓ છે. જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને અત્ય બિંદુઓ, એટલે જે બિંદુના નામ કીધા હોય એ જ રેખાખંડ ઉપર નામ હોય તો સાચું, જો અલગ નામ હોય તો ખોટું. M અને N, તો MNના અત્ય બિંદુ છે, તો હા તો છે અત્ય બિંદુ એટલે સૌથી છેલ્લા. તો M અને N રેખાખંડ દોરું, ધારો કે હું, તો એ એના અત્ય બિંદુઓ જ થાય, છેલ્લા બિંદુઓ જ થાય. ચલો, O અને N OPના અત્ય બિંદુઓ છે, તો જો અહીંયા O અને N હોય તો અહીંયા O અને N જ હોવું જોઈએ. અહીંયા O અને P છે, એટલા માટે ખોટું. M એ Q અને Oનું એક અત્ય બિંદુ છે, તો M જે ખરું એ અહીંયા આ બંનેમાંથી એક જગ્યાએ છે, નથી, એટલા માટે ખોટું. ચલો, M એ QP કિરણ પરનું બિંદુ છે, તો આકૃતિ જોવાની. QP કિરણ કેટલું થાય? તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું, એના વચ્ચે M આવી જાય છે, તો M આવી જાય છે, એટલા માટે સાચું. ચલો, OP અને QP થી ભિન્ન છે, તો જો OP એટલે અહીંયાથી OP અહીંયા જાય છે, અને OP અને QP જે ખરા એ ભિન્ન બિંદુઓ છે. એ બંને કિરણ કેવા છે? તો ભિન્ન છે, તો સાચું. કારણ કે જો OPનું ઉદ્ગમ બિંદુ O છે અને QPનું ઉદ્ગમ બિંદુ Q છે, એટલા માટે આપણે કહી શકીએ કે બંનેના ઉદ્ગમ બિંદુ અલગ હોવાથી એ બંને
ભિન્ન છે. ચલો, ઓપી એ ઓએમ ઓપી કિરણ એ ઓએમ કિરણ એ સમાન છે. તો જોવાનું પહેલાં, ઓપી કિરણ તો આટલાથી આટલું ઓપી કિરણ અને ઓએમ તો એ આટલાથી આટલું જ થાય છે. તો અહીંયાથી બે બિંદુ એ પી છે અને અહીંયા એક બિંદુ એ જ એમ છે, એટલા માટે સરખા થતા નથી. એટલા માટે શું છે? તો ખોટું. ચલો, ઓએમ કિરણ એ ઓપી કિરણનું વિરુદ્ધ કિરણ નથી. તો જો ઓએમ તો અહીંયા ઓએમ આ બાજુ આવે છે અને ઓપી તો એ આ બાજુ જાય છે. તો એક ડાબી બાજુ આવે છે, એક જમણી બાજુ જાય છે. તો બંને ભિન્ન છે. પણ અહીંયા શું પૂછ્યું છે કે વિરુદ્ધ કિરણ નથી. સોરી, વિરુદ્ધ નથી, ભિન્ન નહીં, પણ શું છે? તો વિરુદ્ધ કિરણ નથી. તો એ વિરુદ્ધ કિરણ છે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે. એટલે જો અહીંયા કિરણ છે લખ્યું હોય તો સાચું, પણ નથી એટલા માટે ખોટું. ચલો, ઓ એ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. તો ભાઈ ખોટું આવે, કારણ કે શું થાય? કારણ કે ઓપીનું ઉદ્ભવ બિંદુ જે ખરું ઓપી, તો ઓ અને પી અહીંયા છે, તો ઓથી જ એ ઉદ્ભવ થાય છે. એટલા માટે શું છે? તો એ ખોટું છે. એ અને એનપી અને એનએમનું ઉદ્ભવ બિંદુ છે. તો એનપી ક્યાં છે? તો અહીંયા એનથી પી એનપી અને એનએમ તો અહીંયાથી એનથી એમ. એટલે એક કિરણ એનથી પી બાજુ જાય છે અને બીજું કિરણ એનથી એમ બાજુ આવે છે. તો એવું કહે છે કે એન જે ખરું એ ઉદ્ભવ બિંદુ છે, તો ઉદ્ભવ બિંદુ જ છે, બીજું કોઈ બિંદુ નથી. ચલો આગળ ભણીએ. તો બંધ વક્ર. તો જે વક્રના છેડા બંધ હોય તેને બંધ વક્ર કહે. ધારો કે જો અહીંયાથી હું વક્ર દોરવાની શરૂઆત કરું અને ત્યાં આવીને પાછું અહીંયા પૂરું થાય, તો આવા વક્રને શું કહેવાય? બંધ વક્ર. ચલો બીજી આકૃતિ. ત્રિકોણ દોરવાની શરૂઆત કરું તો ત્રિકોણ દોર તો શું કહેવાય? બંધ વક્ર. કોઈ ભાગ ખુલ્લો નથી. આકૃતિ 3માં જુઓ, કોઈ ભાગ ખુલ્લો નથી. એટલા માટે આ બધા વક્રોને શું કહેવાય? તો બંધ વક્ર કહેવાય. હવે જો આ એ જે ખરું એ વક્રની અંદરના ભાગે છે, સી વક્રની બહારના ભાગે છે અને બિંદુ બી જે ખરું એ વક્રના ઉપર કહેતા એની લીટીના ઉપર છે. તો આ યાદ રાખજો. આવું કદાચ કોઈ પરીક્ષામાં પૂછાય કે બિંદુ એ ક્યાં છે? તો વક્રની અંદર. બિંદુ સી ક્યાં છે? વક્રની બહાર. બિંદુ બી તો વક્ર પર છે. તો આ યાદ રાખજો. ટૂંકમાં કોઈ છેડો ખુલ્લો ના હોય તો બંધ વક્ર અને છેડો ખુલ્લો હોય તો ખુલ્લું વક્ર. જુઓ, ખુલ્લો વક્રમાં શું કહે? જે વક્રના છેડા ખુલ્લા હોય તેને ખુલ્લો વક્ર કહે છે. જુઓ, અહીંયા એ આ બે છેડા ખુલ્લા છે એટલા માટે ખુલ્લો વક્ર. અહીંયા બે છેડા ખુલ્લા છે એટલા માટે ખુલ્લો વક્ર. અને અહીંયા પણ બે છેડા ખુલ્લા છે એટલા માટે ખુલ્લો વક્ર કહેવાય. તો તમારે પરીક્ષામાં પૂછાય કે બંધ વક્ર અને ખુલ્લા વક્ર નીચેનામાંથી કયો છે તે ઓળખી બતાવો, તો તમે સારી રીતે ઓળખી શકો. જો બંધ છેડા હોય તો બંધ વક્ર, ખુલ્લા છેડા હોય તો ખુલ્લો વક્ર. ચલો ભણીએ બહુકોણ વિશે. બહુકોણ વિશે બરાબર સમજજો કે રેખાખંડથી બનતી બંધ આકૃતિને જ બહુકોણ કહે છે. બધા રેખાખંડ જ હાજર હોવા જોઈએ. વક્ર હોય તો ચાલે નહીં. વક્ર એટલે વળાંકવાળો ભાગ હોય તો ચાલે નહીં. તો આપણે એટલું યાદ રાખવાનું છે કે કોઈ પણ બહુકોણ બનવા માટે હંમેશા રેખાખંડની જરૂર પડે. તો જો અહીંયા ધારો કે આ એક મેં બહુકોણ દોર્યો છે. તો જુઓ, એ બી રેખાખંડ, બીસી રેખાખંડ, સીડી રેખાખંડ, ડીઈ રેખાખંડ, ઈ રેખાખંડ. આ બધા રેખાખંડો થઈ અને બંધ આકૃતિ થાય તો જ બહુકોણ. ખુલ્લી આકૃતિ થાય તો એને ખુલ્લો બહુકોણ કહેવાય. અહીંયા કેવો બહુકોણ છે? તો બંધ. ચલો, અહીંયા મેં એક ચોરસ દોર્યું છે જેમાં એ બી, બીસી, સીડી અને ડીએ. તો આવા 4 રેખાખંડનો ઉપયોગ કરીને મેં આકૃતિ દોરી છે એટલા માટે એને શું કહેવાય? બહુકોણ. હવે આપણે આગળ ભણીએ બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો. તો બાજુઓ કોને કહેવાય? શિરોબિંદુઓ કોને કહેવાય? ને વિકર્ણો કોને કહેવાય? તો એક આકૃતિ મેં દોરી છે કોમન, એના ઉપરથી આપણે નક્કી કરીશું કે બાજુઓ કઈ. તો આ બાજુઓ કહેવાય. તો જો આ એ બી બાજુ, આ પહેલી, પછી આ બીસી બાજુ, પછી સીડી બાજુ અને આ ઈડી બાજુ. તો આ એની 4 શું કહેવાય? બાજુઓ. શિરોબિંદુઓ કયા છે? તો શિરોબિંદુ એ, શિરોબિંદુ બી, શિરોબિંદુ સી, શિરોબિંદુ ડી. તો આ જે બહુકોણના નામ આપ્યું હોય એ જેનું શું થાય? તો શિરોબિંદુના નામ થશે એ, બી, સી અને ડી. વિકર્ણો કયા છે? તો જુઓ, સામેના ખૂણાઓને તમે જોડો તો એને શું કહેવાય? વિકર્ણો. તો જો મેં અહીંયા એથી સીને જોડ્યો છે તો રેખાખંડ એસી એ આપણો પહેલો વિકર્ણ થશે અને રેખાખંડ બીડી એ આપણો શું થશે? બીજો વિકર્ણ થશે. હવે આપણે ભણીએ સ્વાધ્યાય 4.2. ચલો 4.2માં આપણને શું કહે છે? નીચેના વક્રનું ખુલ્લા અને બંધ વક્રોમાં વર્ગીકરણ કરો. ચલો, એમાં તો મેં તમને સમજાવ્યું કે આ બંને છેડા ખુલ્લા એટલા માટે ખુલ્લો વક્ર. બી શું છે? તો કોઈ ભાગ ખુલ્લો નથી એટલા માટે બંધ વક્ર છે. સી ખુલ્લો છે, ડી બંધ છે, ઈ બંધ વક્ર છે. તો તમે જોઈને જ કહી શકો કે ખુલ્લો વક્ર કે બંધ વક્ર કયો છે. તો એ અને સી ખુલ્લા વક્ર છે, બી, ડી અને ઈ બંધ વક્ર છે. હવે આપણે આગળ ભણીએ. તો નીચેની પરિસ્થિતિ દર્શાવી રફ આકૃતિ દોરો. ખુલ્લો વક્ર દોરવાનો છે તો તમે કોઈ પણ એવી આકૃતિ દોરી શકો. અહીંયા મેં આવી દોરી છે, તમે કોઈ પણ દોરી શકો, પણ બંને છેડા કેવા જોઈએ? ખુલ્લા.
બીજામાં કયું છે બંધ વક્ર, તો બીજામાં બંધ વક્ર આ રીતે તમે દોરી શકો. હવે દાખલા નંબર 3માં શું કહ્યું છે, કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરો. તો મેં જો દાખલા નંબર 3માં એક આકૃતિ દોરી છે, બરાબર. અહીંયા હું નામ આપું A, B, C અને D, અને એનો અંદરનો ભાગ, તો અંદરનો ભાગ આ થાય, તો એનો અંદરનો ભાગ છાંયાંકિત કરવાનો કે, તો આ રીતે તમે અંદરનો ભાગ શું કરી દેવાનો, છાંયાંકિત કરી દેવાનો. તો આ તમારો જવાબ પૂરો થઈ ગયો. હવે દાખલા નંબર 4માં શું કહ્યું છે કે નીચે આપેલી આકૃતિ પરના પ્રશ્નના જવાબ આપો. આ આકૃતિ પરથી પ્રશ્નો જવાબ. આ આકૃતિ શું તે વક્ર છે, તો હા વક્ર છે, બરાબર. શું તે બંધ છે, તો હા તે બંધ વક્ર છે. તો આપણે જોઈને જ કહી શકીએ કે એનો જવાબ શું આવે. ચલો દાખલા નંબર 5માં શું કહ્યું છે, જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિઓ દોરો. તો સૌથી પહેલાં શું કહ્યું છે કે બંધ વક્ર જે બહુકોણ ના હોય. તો આ બંધ તો છે પણ બહુકોણ નથી. કેમ? કારણ કે જો અહીંયા રેખાખંડ, પણ અહીંયા શું થાય છે, તો વક્ર છે. વક્ર આવે એટલે બહુકોણ કહેવાય નહીં. એટલા માટે આ બહુકોણ એ નથી અને બંધ વક્ર પણ છે. ચલો આગળ. ખુલ્લો વક્ર પણ જે સંપૂર્ણપણે રેખાખંડોનો બનેલો હોય. તો ધારો કે હું W લખું અથવા તો M લખું, તો આ જે ખરા આ બધી વસ્તુ રેખાખંડથી જ બનેલી છે, પણ બંનેના છેડા કેવા છે, અહીંયા ખુલ્લા છે. એટલા માટે આપણે શું કહી શકીએ કે આ ખુલ્લો વક્ર જે છે સંપૂર્ણપણે શેનો બનેલો છે, તો રેખાખંડનો. સીમા શું કહ્યું છે, બે બાજુવાળો બહુકોણ. તો બે બાજુવાળો બહુકોણ શક્ય નથી, એટલે જવાબ શું લખી દેવાનો, ના. ચલો આપણે આગળ ભણીએ ખૂણા વિશે. તો ખૂણો કને કહેવાય, તો જો આ રીતે કોર્નર પર તો એને શું કહેવાય, ખૂણો. શું કહેવાય, ખૂણો. એંગલ જેને કહીએ આપણે. તો એ ધારો કે P, O અને Q લખેલું છે, તો અહીંયા શું પડે છે, તો ખૂણો. તો એને લખાય કઈ રીતે, જે જગ્યાએ ખૂણો પડતો એનું નામ લખવાનું. આવું ત્રાસો L કરીને શું લખી શકાય, વચ્ચે O, અથવા જ્યાં ખૂણો પડતો હોય એ બિંદુનું નામ ક્યાં આવવું જોઈએ, વચ્ચે. તો POQ લખો તો પણ સાચું, અને એકલો O લખો તો પણ સાચું. તો આ રીતે તમે દર્શાવી શકો કે આ રીતે ખૂણો બતાવી શકીએ. ચલો હવે આપણે આગળની સ્વાધ્યાય સમજીએ. સ્વાધ્યાય 4.3. સ્વાધ્યાય 4.3 દાખલા નંબર 1 જો શું કહ્યું છે કે બાજુના આપેલા આકૃતિ પરથી ખૂણા લખો. તો ખૂણા કયા થાય છે, તો જુઓ સૌથી પહેલાં જ્યાં ખૂણા થતો હોય ને આ રીતે દૂર દેવાનું. આ એક ખૂણો, આ બે ખૂણો, આ 3 ખૂણો ને આ 4 ખૂણો. તો આવા જે ખૂણા પર તેનું નામ લખવા કઈ રીતે લખાય, તો ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. તમે એ રીતે લખી શકો તો પણ સાચું, અને આવું લખવું હોય તો DAB, પછી ABC, પછી BCD, પછી CDA, DAB. આ રીતે તમે લખી શકો, બંને રીતે લખી શકાય, બરાબર. કોઈ ખોટું આપે નહીં. ચલો દાખલા નંબર 2માં શું કહ્યું છે કે બાજુમાં આપેલી આકૃતિ પરથી માંગેલા બિંદુઓ લખો. તો જો શું કીધું, DOC. તો જ્યાં D હોય ત્યાંથી શરૂઆત કરો, DOC, સોરી DOE છે, તો DOE. તો આ ખૂણાની વાત ચાલી રહી છે, બરાબર. જોજો આકૃતિમાં આ ખૂણાની વાત ચાલી રહી છે. તો આ DOE જે ખરો નું અંદરનું બિંદુ કયું છે, તો અંદર કોઈ બિંદુ આવ્યું છે, તો હા તો બિંદુ A. તો બિંદુ A કોના છે, તો આ ખૂણાની અંદરની બાજુ છે. તો મેં શું લખ્યું, બિંદુ A. ચલો EOF. તો અહીંયા E, આ O અને આ F, બરાબર સમજો. આ ખૂણાની વાત છે, EO અને F. તો EOFના બહારના બિંદુ, તો EOF સિવાય બહારનું બિંદુ કયું છે, તો C અને D. C અને D. તો આ એના શું થાય, આ A પણ છે, જો. તો CAD આ 3 બિંદુ શું છે, તો એના બહારના બિંદુ છે. ચલો EOF પર કયા બિંદુઓ આવેલા છે, તો પહેલાં એ તો લખી જ દેવાના. તો EOF, એના સિવાય બીજું કઈ રહી જાય છે, તો બિંદુ B. તો આ રીતે તમે ટૂંકા પ્રશ્નોના જવાબ આ આકૃતિ ઉપરથી લખી શકો, જેથી કરીને તમને સરળતાથી યાદ પણ રહી જશે. હવે દાખલા નંબર 3માં કહ્યું છે કે કાચી આકૃતિઓ દોરવાની છે. કાચી આકૃતિ દોરવાની એટલે તમે તમારી બુદ્ધિથી તમારી જેવી આકૃતિ દોરવી એવી દોરી શકો, પણ એ માન્ય હોવી જોઈએ, ખોટી હોવી જોઈએ નહીં. ચલો પહેલી આકૃતિ શું કહ્યું છે, બંનેમાં એક સામાન્ય બિંદુ હોય. તો સામાન્ય બિંદુવાળી જ્યારે કે ત્યારે આવી જ દોર દેવાની. આ યાદ રાખી દો આકૃતિ, આવી રીતે જ આકૃતિ દોર દેવાની. તો અહીંયા સામાન્ય બિંદુ કયું છે, તો B. B એ શું છે, તો સામાન્ય. તો ખૂણો કયો થાય છે, તો આ બે ખૂણા બને છે, તો ABC, CBD. તો આ બંને જે ખૂણા બને છે, આ પહેલો ખૂણો અને આ બે, તો આ બે ખૂણાનું સામાન્ય બિંદુ કયું થાય, બિંદુ B. તો આ રીતે તમે સામાન્ય આકૃતિ દોરી શકો છો. ચલો બીમાં એવું કહ્યું છે કે બે સામાન્ય બિંદુ હોય. બે સામાન્ય બિંદુમાં તો શું કરવાનું, તો જુઓ જ્યારે બે સામાન્ય બિંદુ કે ત્યારે ઊંધો Z લખી દેવાનું. તો ઊંધા ઝેડની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા A, B અને C,
આ એક ખૂણો થાય છે, જુઓ એ બી અને સી. બીજો ખૂણો અહીંયા થાય છે તો બી એ ડી. તો આ એ અને આ બી, આ બંને કેવા બિંદુઓ છે? તો સામાન્ય બિંદુઓ છે. ત્રીજામાં શું કહ્યું છે કે 3 સામાન્ય બિંદુ હોય તો 3 સામાન્ય બિંદુવાળો કોઈ ખૂણો દોરી શકાતો નથી. 4 સામાન્ય બિંદુવાળો પણ કોઈ ખૂણો દોરી શકાતો નથી. એક કિરણ સામાન્ય હોય તો એક કિરણ સામાન્ય હોય તો એમાં જો આ બીડી કિરણ જે ખરું એ બંને માટે કેવું છે? તો સામાન્ય છે. તો તમે આ આકૃતિ મોસ્ટ ઓફ વધારે જ પૂછાય છે. એ બી સી, અહીંયા બીડી. તો જુઓ આ એક ખૂણો થશે એ બી ડી, બીજો થશે ડી બી સી. આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો. તો આ બંનેમાં બીડી કિરણ કેવું છે? તો સામાન્ય કિરણ છે. તો આજે આપણે આટલા સુધી રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.